વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના જય સ્વામિનારાયણ. આવનારું વર્ષ આપ અને આપણા પરિવારજનો માટે સ્વાસ્થ્ય, સંપત્તિ અને સુખ શાંતિને સમાધાન આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આપણા અભ્યાસના પ્રવાહને આગળ વધારવા જઈએ છીએ. વિડીયો નંબર 6 જે દિવાળી પહેલાંનો હતો તેમાં આપણે એક એનાલિટિકલ સોલ્યુશન જોયું હતું. ત્યારબાદ રેઝોનન્સ ઇન એલસીઆર સર્કિટનો અભ્યાસ આપણે કર્યો. સાથે સાથે તે પરથી રેડિયો અને ટીવીમાં સર્કિટ ટ્યુનિંગ વિષય જોયું કે કઈ રીતે એક ચેનલથી બીજી ચેનલ જુદી પડે છે, વધુ ક્લિયર અવાજ કઈ રીતે આવે તે માટે શાર્પનેસ ઓફ રેઝોનન્સ, સાથે સાથે બેન્ડવિથનો પણ અભ્યાસ કર્યો. તેમાં બેટર ક્વોલિટી માટે ક્યુ ફેક્ટર કેવી રીતે કામ કરે છે તે ટેકનોલોજી પણ આપણે શીખ્યા. જે પ્રવર્તમાન ટેકનોલોજી છે તેનો પાછળ ભૌતિક વિજ્ઞાન શું કામ કરે છે, કેવી રીતે ભૌતિક વિજ્ઞાનને આધાર બનાવી અને વિજ્ઞાનની નવી નવી સુવિધાઓ જે છે, નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તે તમે જોયું. અને તે તમારી વિશેષ વાત છે. ઉપયોગ તો બધા ડિવાઇસીસનો બધા લોકો કરે જ છે. ટીવીની ચેનલ કોઈ પણને બદલતા આવડે છે, પણ ક્યુ ફેક્ટરનું નોલેજ કોઈ પણને નથી. તો તમારી તે જ પ્લસ વેલ્યુ છે. એ તમે સારામાં સારી રીતે તે વિડીયો જોયો હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વેકેશન એક એવો ટાઈમ છે કે જે ટાઈમમાં વેકેશન, ઉત્સવો માણવા જ જોઈએ, પણ ભણવું એ 100% એક માનસિક પ્રક્રિયા છે. અને તેથી પ્રત્યેક ઇફેક્ટ જે છે મન ઉપર થાય જ છે, તેમ ઉત્સવોની ઇફેક્ટ પણ મન ઉપર થાય અને થઈ જ છે. પરંતુ તે ઇફેક્ટ પર હવે આપણે ફરીથી એને યાદદાસ્ત તો બધી તાજી કરવી જોઈએ. ઉત્સવોમાં નથી ભણ્યા હોય એ એક વાત, અને ભણાયેલું જે ભૂલાયું હોય બીજી વાત. તેથી વેકેશન માણ્યા પછીના દિવસોમાં વધુ કલાકો કામ કરવું જોઈએ અને વધુ પાછળના બધા જે કનેક્ટિંગ વિડીયો છે તેનો અભ્યાસ, પાછળના ચેપ્ટરોનું પુનરાવર્તન એ કરવું જોઈએ. આ મહામારીની શિક્ષણ ક્ષેત્રે એક પ્લસ વાત જો કોઈ હોય તો તે છે કે વિડીયોને તમે ગમે તેટલી વખત જોઈ શકો છો. ફરીથી તમે પાછું જે તે ટોપિક, જે તે ચેપ્ટરને તાજું કરી શકો છો. એકાદ વખત સ્વાધ્યાયના દાખલા ગણીને તમે તૈયારી કરશો. વધુ એ વાતો તમને ખબર છે એટલે નહીં કરતા આપણે આજે 7મા ચેપ્ટરનો આગળનો ટોપિક જે છે એલસી દોલનો, તેનો આજે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ એક છેલ્લો ટોપિક છે ટ્રાન્સફોર્મર, તો તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એક ખૂબ નાનો પરંતુ અતિ મહત્વનો ટોપિક છે. એલસી ઓસિલેશન છે એમાં તમારે એકાગ્ર થઈને વિડીયો સાંભળવો પડશે, કેમ કે શરૂઆતમાં એક અનુભૂતિ છે, ખ્યાલ, પ્રાથમિક ખ્યાલ છે. મનની અંદર એક ગ્રાઉન્ડ બનાવવાનું છે. તે મોટાભાગે થિયરિકલ છે. ઘણી બધી લાઈનો મેં લખી છે એટલા માટે કે તમારે રિવિઝન કરવું હોય ત્યારે તમને કામમાં આવે. તો શરૂઆતમાં તમે એકાગ્ર રહેશો, બધી જ જગ્યા ઉપરથી ધ્યાન હટાવીને અહીંયા ધ્યાન રાખશો તો તમને વધુ ખ્યાલ આવવાની સંભાવના છે. સૌથી પહેલાં તો આદર્શ એક પ્યોર એલસી સર્કિટ આપણે લઈએ. ખરેખર પ્રેક્ટિકલની દુનિયામાં આવી કોઈ પ્યોર એલસી સર્કિટ મળે જ નહીં. કેમ ન મળે? તો તમે જોઈ શકો છો કે આ એક વાયર છે, તો વાયરને પોતાનો એક અવરોધ હોય જ. આ એક ઇન્ડક્ટર છે, તો ઇન્ડક્ટર એક વાહક તારનું ગૂંચળું છે, તો ઇન્ડક્ટરને પણ પોતાનો એક અવરોધ હોય જ. તેથી આ એલસી સર્કિટ નહીં રહેતા, અવરોધ અંદર છે જ, અને અવરોધ વગર પ્રવાહનું વહેવું પણ સંભવ નથી. એટલે આવું ધારણા છે એક એલસી સર્કિટ. પ્રેક્ટિકલ લાઈફમાં આવી એલસી સર્કિટ આપણને મળતી નથી. પ્યોર આદર્શ જે છે એલસી સર્કિટ એ પ્રેક્ટિકલ લાઈફમાં ન મળે. એટલે
મેં તમને પહેલાં જ કીધું, પ્રેક્ટિકલમાં પ્યોર એલસી સર્કિટ જે છે તે ન મળે. સર્કિટમાં ઇન્ડક્ટરની કોઇલ અથવા તો વાયર જે છે એનો અવરોધ હોય જ, તો પણ આપણે પ્યોર એલસી સર્કિટ ધારીને આજે આપણે સૂત્રો સાબિત કરવાના છીએ કે ભાઈ આ સર્કિટ એલસી છે. અવરોધ અવગણ્ય છે, ખૂબ જ ઇન્ડક્ટરનો અવરોધ અવગણ્ય છે, બિલકુલ અવરોધ નથી સર્કિટમાં, તેવી આપણે ધારણા કરીશું. તો ધારો કે કોઈ કેપેસિટર જે છે એ ફૂલ ચાર્જ કરેલું છે. આની આ વાતનું વારંવાર આપણે પુનરાવર્તન કરવાના છે. એક નાની સ્ટોરીને મલ્ટી ટાઈમ એટલે પ્રેઝન્ટ કરી છે કેમ કે આપણને વાત સ્થિર થાય. બાકી એકદમ નાની એવી વાત છે. કોઈ એક સમયે કેપેસિટર એકદમ ફૂલ ચાર્જ છે. હવે એકલું કેપેસિટરને તમે પરિપથમાં જોડી દો તો કેપેસિટર તરત જ શું થઈ જાય? ડિસ્ચાર્જ થવા લાગે. બરાબર ધ્યાન રાખશો. કેપેસિટર એકદમ, અત્યારે ફક્ત આપણે કેપેસિટરનો પરિચય મેળવી રહ્યા છીએ. કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય એટલે શું થાય કે ધારો કે કોઈ કેપેસિટરના બંને વાયર, પંખામાં એક કેપેસિટર છે, એ તમે બહાર કાઢીને એના બંને વાયરને તમે આમ અડાડશો એટલે એક મોટો તણખો થશે, ખૂબ મોટો પ્રવાહ એક સાથે વહી જશે. એટલે બેઝિકલી શું થાય? એકદમ હાઈ પ્રવાહ, ઇન્ફિનિટિવ લેવલનો પ્રવાહ જે છે એ પ્રવાહ આ તાર મારફતે વહે છે. આમ કરીને આમ, એટલે અહીંના બધા પ્લસ ક્યુ ચાર્જ અહીંયા આવી જાય તો અહીંયા પ્લસ ક્યુ જવાના કારણે 0 અને અહીંયા પ્લસ ક્યુ આવવાના કારણે બંને પ્લેટ ઉપર વીજભાર શૂન્ય થઈ જાય. થોડાક સમયમાં અચાનક સડનલી એકદમ કરંટ છે એ હાઈ થઈ જાય એટલે તણખો જ થાય, સ્પાર્ક જ થાય. કરંટ આપણે મેજર ના કરી શકીએ એવી રીતે તણખો થઈ જાય. તો એકલું કેપેસિટર જ્યારે તમે પરિપથમાં જોડો એટલે કે કેપેસિટરની બંને વાયરોને તમે ભેગા કરી દીધા પરિપથની, તો તરત જ એ વાયરની અંદર પ્રવાહ એકદમ ઇન્ફિનિટી થઈ જાય એકાએક અને ક્યુ 0 થઈ જાય થોડીક જ વારમાં અને પછી બધું 0. તો જો કોઈ કેપેસિટરને ફક્ત તાર વડે જ બંધ પરિપથમાં જોડવામાં આવે તો કરંટ અચાનક ખૂબ જ ઝડપથી ઇન્ફિનિટી થઈ જાય, મોટો થઈ જાય અને તરત જ પાછો શૂન્ય થઈ જાય. કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ આવી જાય એટલે તટસ્થ બંને થઈ જાય. પોટેન્શિયલ ડિફરન્સ જેવું શૂન્ય થઈ જાય. બંને પ્લેટ ઉપર અહીંયા 0 થઈ જાય, બંને બાજુ કોઈ ચાર્જ ન રહે તો તરત જ પોટેન્શિયલ ડિફરન્સ શૂન્ય થઈ જાય, પ્રવાહ પણ શૂન્ય થઈ જાય. આવું તો જ થાય જો કેપેસિટરની અંદર બીજા કોઈ રજિસ્ટર, ઇન્ડક્ટર કોઈ જ ન હોય, એકલું કેપેસિટર હોય. તો આ આપણે એકલા કેપેસિટરનો પરિચય મેળવ્યો. બરાબર યાદ રાખશું. કેપેસિટરને જો સર્કિટમાં આવી રીતે તમે જોડી દો તો કરંટ એકાએક હાઈ થઈ જાય ફટાફટ, તાત્કાલિક. આનું નેચર છે, હાઈ થઈ જાય અને તરત જ આ બાજુના બધા જ વીજભારો આ બાજુ આવી જાય. અથવા તમે એમ વાસ્તવિક એવું કહી શકો કે ઇલેક્ટ્રોન છે અહીંયા પહોંચી ગયા તો બધા તટસ્થ થઈ ગયા, અહીંથી ઇલેક્ટ્રોન પ્લસ છે ગાયબ થઈ ગયા એમ કહી શકો. પણ એકલું કેપેસિટર હોય ત્યારે. હવે ઇન્ડક્ટરનો પરિચય આપણે મેળવીએ તો તમને યાદ હશે કે ઇન્ડક્ટરનું કામ છે કોઈ પણ ફેરફારનો વિરોધ કરવો. જો પરિપથમાં સડનલી કરંટ હાઈ થાય, કરંટ ઇન્ક્રીઝ થાય, વધતો જાય તો એનો વિરોધ કરવાનો, ઘટતો જાય તો એને સપોર્ટ કરવાનો. કોઈ પણ જે પરિસ્થિતિ છે એને તાત્કાલિક નહીં થવા દેવાની, ધીમે ધીમે થવા દેવાની. આ ઇન્ડક્ટરનો નેચર છે. ઇન્ડક્ટરની હાજરીમાં કોઈ પણ ફેરફાર સડનલી અચાનક થતો નથી. ઇન્ડક્ટર એને થવા દેતો નથી. આ ઇન્ડક્ટરનો નેચર છે. ઇન્ડક્ટરનો બેઝિક પરિચય છે. ઇન્ડક્ટરનું કામ એ છે કે કોઈ પણ ફેરફાર જે છે એને તાત્કાલિક થવા ન દે. ફેરફાર થવા દે પણ ધીમે ધીમે થવા દે. એટલે ઇન્ડક્ટર જે છે એ ફેરફારનો વિરોધ કરે છે. એટલે શું કરશે કે પ્રવાહ વધતો હશે તો એનો વિરોધ કરીને ધીમે ધીમે વધવા દેશે. એવી રીતે પ્રવાહ ઘટીને શૂન્ય થતો હશે તો એ ધીમે ધીમે ઘટવા દેશે. તાત્કાલિક ફેરફારને થવા નહીં દે. આ ઇન્ડક્ટર છે. હવે આજે આપણે શીખવાના છીએ એલસી પરિપથ. એટલે કેપેસિટર અને ઇન્ડક્ટરને આપણે જોડવાના છીએ, ભેગા શ્રેણીમાં જોડી દઈએ છીએ. એટલે જેવું કેપેસિટર અંદર આપણે જોડી દઈએ તો કેપેસિટરનું કામ શું છે કે બહુ જ મોટો પ્રવાહ તાત્કાલિક અહીંયાથી પસાર થવા દેવાનો. પરંતુ હવે આ વખતે સર્કિટમાં એક ઇન્ડક્ટર છે. આ ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટર શું કરશે? કેપેસિટરના નેચરનો જે ઝડપથી પ્રવાહ વધવાની પ્રકૃતિ છે એનો વિરોધ કરશે કે પ્રવાહ વધે ભલે પણ ધીમે ધીમે પ્રવાહ વધવો જોઈએ. સડનલી એકાએક જે અહીંયા થતું હતું એવું ઇન્ડક્ટર થવા દેશે નહીં. ઇન્ડક્ટર તરત જ એમની અંદર એનો ઇન્ડ્યુસ કરંટ I0 ઓપોઝિટ ડાયરેક્શનમાં જનરેટ કરી દેશે.
આ પ્રવાહનો વિરોધ કરવા લાગશે. ઇન્ડક્ટરની અંદર તરત જ ઇન્ડક્ટરની પોલારિટી જે છે એ આવા પ્રકારની થઈ જશે. આ બાજુ પ્લસ થઈ જશે, આ બાજુ માઇનસ. સમજવા માટે છે. એની ઇન્ડક્ટર આ પ્રવાહનો વિરોધ કરશે. એટલે હવે થશે શું, પ્રવાહ જે શરૂ છે, અહીંયા માની લઈએ કે પરિપથમાં આવી રીતે પ્રવાહ જે શરૂ છે, તો બંને પ્લેટ ઉપરથી ધીરે 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 આ પ્લેટ ઉપરથી ક્યુ ઘટતો જશે, પ્લસ ક્યુ. આ બાજુ જે છે એ માઇનસ ક્યુ પણ ઘટવા લાગશે, કેમ કે આ તરફ આવે છે એમ. તો થશે તેવું કે ભાઈ પ્રવાહ વધતો જશે અને ક્યુ ઘટતો જશે. આ તમારે બરાબર યાદ રાખવાનું છે. અત્યારના કેપેસિટર ફૂલ ચાર્જ છે, ઇન્ડક્ટર પાસે એનર્જી હાલ નથી, પણ આ પ્રક્રિયા દરમિયાન આને રોકતા રોકતા દરેક ચાર્જ જે છે ધીમી કરતા કરતા આવી રીતે જે પ્રક્રિયા ચાલે છે ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે અને ઇન્ડક્ટર ચાર્જ થાય છે, એવું કહી શકીએ આપણે. અથવા ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે. કેપેસિટરની અંદર એનર્જી ઇલેક્ટ્રિક ફિલ્ડના સ્વરૂપમાં હોય એ વાત તમે શીખ્યા છો, અને ઇન્ડક્ટરની અંદર એનર્જી મેગ્નેટિક ફિલ્ડના સ્વરૂપમાં હોય. અહીંયા એનર્જી, કેપેસિટર એક એવું ડિવાઇસ છે, કેપેસિટર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એનર્જી સ્ટોર કરે છે. કેવા સ્વરૂપમાં? તો ઇલેક્ટ્રિક ફિલ્ડના સ્વરૂપમાં એનર્જી સ્ટોર થાય છે. જ્યારે ઇન્ડક્ટર છે એમાં એનર્જી જે છે એ મેગ્નેટિક ફિલ્ડના સ્વરૂપમાં સ્ટોર થાય છે. તો જેવો પ્રવાહ જનરેટ થયો એટલે આમાં એનર્જી જનરેટ થઈ અને એ એનર્જી મેગ્નેટિક ફિલ્ડના સ્વરૂપમાં એમાં હોય છે. એટલે કેપેસિટર જ્યારે બળવાન છે, કેપેસિટરમાં જ્યારે ફૂલ ચાર્જ છે, ત્યારે પ્રક્રિયા શરૂ થાય કોઈ પણ સમયે, ત્યારે સમજવાનું કે ક્યુ ઘટતો જાય છે. ટી બરાબર 0 સમયે મેક્સિમમ ક્યુ હતો, પ્રવાહ શૂન્ય. તો જેવું ઇન્ડક્ટર જોડ્યું, સ્વિચ રાખી, ઓન કરી, તરત ચાર્જ ઘટે અને પ્રવાહ વધે. કેમ કે કેપેસિટરનો નેચર શું છે, એકદમ હાઈ પ્રવાહ જનરેટ કરે, પણ ઇન્ડક્ટર શું કરશે, એને વધારશે, પ્રવાહ વધતો જશે પણ ધીમે ધીમે વધતો જશે. તો મેં લખ્યું છે કે ભાઈ ક્યુ ડાઉન થતો જાય છે સમય સાથે, આઈ ઇન્ક્રીઝ થતો જાય છે. થોડા સમય પછી શું થશે કે ધીરે 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 થોડા સમય પછી કેપેસિટર જે છે એ બધો જ ચાર્જ અહીંયા આપી દેશે. તો બંને પ્લેટ પાસે કેવું થઈ જશે, 0-0. અહીંયા પણ 0 ચાર્જ, અહીંયા પણ 0-0. કેપેસિટર એવો અનુભવશે કે હાશ, હવે આપણે છૂટ્યા. તો અહીંયા કોઈ ચાર્જ નથી, તો હવે પરિપથમાં પ્રવાહ પણ કેવો થવો જોઈએ, શૂન્ય થવો જોઈએ, ઘટવો જોઈએ. પણ ઇન્ડક્ટર હવે ઘટવા નહીં દે. ઇન્ડક્ટરનું કામ શું છે, પ્રવાહ જેવો ઘટતો જાય છે એટલે ઇન્ડક્ટર ઘટીને શૂન્ય પ્રવાહ થવાનો છે તે તરત જ નહીં થવા દે. એકલું કેપેસિટર હોય તો શું થશે, ઝડપથી હાઈ થશે અને ઘટીને તરત જ ઝડપથી શૂન્ય થઈ જશે. હવે અહીંયા જેમ હાઈ થવાની પ્રક્રિયા ઇન્ડક્ટરે રોકી, તો જેવો અહીંયા ચાર્જ ઘટતો જશે એટલે તરત જ ઇન્ડક્ટર જે છે એની પોલારિટી ચેન્જ કરી નાખશે. ઇન્ડક્ટર જે છે એ હવે આવી રીતે પરફોર્મ કરવા લાગશે, એની સપોર્ટ કરશે, ઘટતા પ્રવાહને સપોર્ટ કરશે. ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી હવે કેપેસિટરમાં જશે. તો કોઈ એક સમયે કેપેસિટર સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે બધી એનર્જી જે છે ઇન્ડક્ટરમાં સ્ટોર થઈ જાય, પણ ઇન્ડક્ટર હવે એનર્જી કેપેસિટરને આપશે. હવે કેપેસિટર ચાર્જ થશે. તો જો થોડા સમય પછી કેપેસિટર પર ચાર્જ શૂન્ય થાય ત્યારે પ્રવાહ પણ શૂન્ય થઈ જવો જોઈએ, પરંતુ ઇન્ડક્ટર એનો વિરોધ કરશે, તાત્કાલિક શૂન્ય નહીં થવા દે. ફરી ઇન્ડક્ટર શું કરશે, ઉર્જા આપશે ફરીથી. એટલે શું થશે, એટલે પ્રવાહ જે ઝડપથી ઘટીને શૂન્ય થવો જોઈતો હતો એના બદલે ધીમે ધીમે પ્રવાહ ઘટતો જશે અને ક્યુ વધતો જશે. આના કરતાં ઊંધી પ્રક્રિયા. આ વખતે કેપેસિટર ચાર્જિંગ થાય છે, તેથી પ્લેટ પોલારિટી એની ઉલટાઈ ગઈ છે. અહીંયા પોઝિટિવ ચાર્જ આવતો જશે, અહીં નેગેટિવ ચાર્જ આવતો જશે, અહીંયાથી ઇલેક્ટ્રોન આ તરફ આવતા જશે. તો હમણાં શૂન્ય જે થયું હતું એ શૂન્ય થવાના બદલે બંને પ્લેટ ઉપર ફરીથી ચાર્જ જનરેટ થશે. એટલે ધીમે 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 પ્રવાહ શૂન્ય થઈ જશે એટલે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જશે. પહેલી વાળી પોઝિશન આવી ગઈ. કેપેસિટર પાસે તાકાત હોય ત્યારે ક્યુ વધારે હોય, આઈ જે છે એ ડાઉન હોય. હવે ઇન્ડક્ટર પાસે જે એનર્જી છે તો ઇન્ડક્ટર ધીરે ધીરે પ્રવાહને ડાઉન કરશે, તો ઇન્ડક્ટર ચાર્જ જે છે એને વધારશે. તો ધીમે ધીમે પ્રવાહ જે છે એ શૂન્ય થશે એટલે કેપેસિટર ચાર્જ થશે. ફરીથી ઇન્ડક્ટર બધી જ એનર્જી કેપેસિટરને આપી દેશે એટલે પ્રવાહની દિશા ઉલટાઈ જશે. તો વિરુદ્ધ દિશામાં ફરીથી પાછું
પ્રવાહ વહેશે, પહેલા જેવી સ્થિતિ આવશે. જો આ ઇન્ડક્ટર ન હોત તો ફટાક દઈને આ બાજુ ચાર્જ જતો રહ્યો હોત અને તરત જ શૂન્ય થઈ ગયો હોત. ફક્ત ધ્રુવો ઉલટાઈ ગયા છે. તો ધીમે ધીમે આગળ તમે જોશો ફરી પાછું પ્રવાહ જે છે કેવો થઈ જશે, ઇન્ફિનિટી થવા જશે. તો ઇન્ડક્ટર પાછો વિરોધ કરશે કે પ્રવાહને વધવા દેવાનો, પરંતુ એટલી ઝડપથી નહીં, ધીમે ધીમે. પ્રવાહ ઘટે તો ઘટે, પણ તાત્કાલિક નહીં. તો પ્રવાહ જે છે એ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. આ વાતનું સતત પુનરાવર્તન થયા કરશે. આને કહેવાય એલસી દોલનો. ચાર્જ જે છે સતત આવી રીતે દોલનો કરશે, આવી રીતે આ ડાયરેક્શનમાં. કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટર. એનર્જી જે છે એ અપડાઉન થશે. તેથી કોઈ એક સમયે કેપેસિટર ફૂલ ચાર્જ હોય, એની એનર્જી ફૂલ હોય, તો ઇન્ડક્ટરમાં એનર્જી 0 છે. થોડા સમય પછી બંનેમાં સરખી પણ હશે. ધીરે ધીરે આ જેટલી ગુમાવશે એટલી ઇન્ડક્ટર મેળવશે. કોઈ એક સમયે બંનેમાં અડધી પણ હશે. સમય જતા ઇન્ડક્ટરમાં એનર્જી વધતી જશે, કેપેસિટરમાં ઘટતી જશે. અહીંથી જે છે પ્રવાહ જે છે શૂન્ય તરફ જવાની શરૂઆત કરશે. અને સમય જતા ઇન્ડક્ટર ફૂલ ચાર્જ થશે, એટલે કે ઇન્ડક્ટરમાં ફૂલ એનર્જી છે, કેપેસિટર 0 હશે. કેટલી? તો જેટલી હતી એટલી જ એનર્જી અચળ રહેશે. ફરી પાછું આ પ્રક્રિયા ઉલટાઈ જશે. એનર્જી ઇન્ડક્ટર બાજુથી કેપેસિટર તરફ જતી જશે. કેપેસિટરમાં એનર્જી લોડ થતી જશે. કોઈ એક સમયે આ અડધી હશે અને ફરીથી પાછું કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય ત્યારે અહીંયા 0 હશે. આ વાત આપણે ફરી એકવાર હજુ જોવાના છીએ. પણ ટોટલી જે આપણું કામ છે એ આ આધારિત છે કે ભાઈ કેપેસિટર પહેલા એકલું ચાર્જ છે ત્યારે અહીંયા 0 છે. ચાર્જ ક્યુ મેક્સિમમ છે. હવે ક્યુ ઘટતો જશે પ્લેટ ઉપરથી. ધીરે ધીરે પ્રવાહ વધતો જશે. એક સમયે ક્યુ ઘટીને શૂન્ય થવા જશે. પ્રવાહ ઘટીને શૂન્ય થવાનો સમય આવશે, તરત જ ઇન્ડક્ટર છે એનો વિરોધ કરશે અને ફરીથી પાછું કન્ટિન્યુ થશે. તો આ બાબત જે છે એ આપણે આખી થિયરીમાં જોવાના છીએ. આ છે બેઝિકલી વાત. આની આ વાતનું પુનરાવર્તન જ આપણે કરવાના છીએ, પણ અલગ અલગ ફોર્મમાં એનું ગાણિતીય રીતે રજૂ કરીશું, ગ્રાફની રીતે રજૂ કરીશું. પરંતુ આટલી બાબત તમારા ધ્યાનમાં આવવું જોઈએ કે એકલું કેપેસિટર હોય તો કઈ રીતે પ્રવાહ વહે, ઇન્ડક્ટરનું કામ શું છે, ઇન્ડક્ટર જે છે એ શું કરી રહ્યું છે આ પરિપથમાં, એ ઝડપથી થતા ફેરફારને રોકી રહ્યું છે, પ્રવાહને ઝડપથી વધવા પણ નથી દેતું, પ્રવાહને ઝડપથી ઘટવા પણ નથી દેતું. તો થોડા સવાલો દ્વારા આપણે આજે આ વાતને વધુ સમજીએ. એલસી પરિપથ કોને કહેવાય? આ પરિપથ માટેનું વિકલ સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટબુકમાં કેટલું બધું સાદુરૂપ જે છે એ 11માના આધારે ભણી ગયા એમ કહીને મૂકી દીધું છે ડાયરેક્ટ. આપણે જે કરવાના છે તે તમારી સમજદારી માટે એ બાબતો સાદુરૂપો પણ મેં અહીંયા રજૂ કર્યા છે. પરંતુ બોર્ડની પરીક્ષામાં જ્યારે લખવાનું છે સવાલ જો હોય તો આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જ તમારે, યાની કે જેનિથ અથવા ટેક્સ્ટબુકમાંથી જ લખવાનું છે. તમારી સમજૂતી આપવાની જરૂર નથી. હું જે તમને સમજૂતી આપું છું તે આ બધા સ્ટેપ તમે સારી રીતે સમજી શકો એટલા માટે છે. એટલે આ સમજવા માટે છે. પરીક્ષામાં લખવા માટે આપણે ટેક્સ્ટબુકનો સીધો ઉપયોગ કરીશું. હું તમને જણાવીશ કે ક્યાં કઈ બાબતો કટ થયેલી છે. આ સવાલ તો સીધો આપણી ટેક્સ્ટબુકમાં જ છે, બધી જ માહિતી. એટલે આમાં એવું કહીશું અત્યારે નથી, પણ આવતું જશે એવું. માની લો કે કેવો એલસી પરિપથ છે. અહીં એક કેપેસિટર છે, અહીં એક ઇન્ડક્ટર છે. એવી રીતે પ્રવાહ આમ પસાર થઈ રહ્યો છે કોઈ ટાઈમ, કોઈ સમયે. આ એક પોઝિશન આપણે ધારી, કેમ કે સતત પોઝિશન બદલાતી રહે, સતત દોલનો ઓસિલેશન થયા કરે છે. તો કોઈ એક પોઝિશન આપણે જોઈ છે કે ભાઈ આવી રીતે પ્રવાહ ફટાફટ વધી રહ્યો છે, ઇન્ડક્ટર એનું ઓપોઝ કરી રહ્યો છે, એને વિરુદ્ધ એક ઇન્ડ્યુસ કરંટ અંદરથી જનરેટ કર્યો છે અને આ વધતા પ્રવાહની સ્પીડ રોકે છે કે ધીમે ધીમે વધે. તો શરૂઆત જ મેં લખી છે કે અવગણ્ય અવરોધ ધરાવતો ઇન્ડક્ટરનો અવરોધ ખૂબ અવગણ્ય છે, એને કેપેસિટર સાથે સમાંતર જોડાય તેવા પરિપથને એલસી પરિપથ કહેવાય. રાઈટ. અહીંયા આપણે એવું ધાર્યું છે કેપેસિટર પ્રારંભમાં એટલે કે t બરાબર 0 સમયે ફૂલ ચાર્જ કરેલું છે એમ ધાર્યું છે. ત્યારે ચાર્જ મેક્સિમમ છે અને કરંટ 0 છે. નોટ મતલબ આપણે સમજશું મહત્તમ, આઈ નોટ, ઓમેગા નોટ, ક્યુ નોટ જે છે મેક્સિમમ સમજીશું. તો કેપેસિટર ફૂલ ચાર્જ કરી લેવું છે. માની લો કે અહીંયા કંઈક
સ્વિચ રાખી હોત તો કહી શકત હજી સ્વિચ બંધ છે, આ સમયે પરિપથમાં પ્રવાહ શૂન્ય છે, કોઈ પ્રવાહ નથી. હવે આપણે માની લઈએ કે સ્વિચ ઓન કરી એટલે કેપેસિટર એના નેચર પ્રમાણે ફટાક દઈને એકદમ હાઈ કરંટ માટેનો પ્રયાસ કરશે, પણ ઇન્ડક્ટર તરત જ એને રોકશે કે આટલો મોટો કરંટ એકલા ઓછા સમયમાં પસાર નહીં થવા દે, એનો ઓપોઝ કરશે. એની પોલારિટી તમને અગાઉ મેં શીખવાડી છે હમણાં. હવે કેપેસિટરના ડિસ્ચાર્જને લીધે કેપેસિટર ધીરે ધીરે ડિસ્ચાર્જ થતું જાય, તો ટી બરાબર ટી સમય, અહીંયા મેં 0 સમય લીધો, ટી બરાબર ટી સમયે કેપેસિટર ઉપરનો વીજભાર ધારો કે ક્યુ નોટમાંથી થઈ ગયો છે ક્યુ કંઈક છે કોઈક સમયે, અને ત્યારે પરિપથમાંથી વહેતો પ્રવાહ આઈ પણ છે જે હમણાં શૂન્ય હતો. હવે આ પરિપથની આ પોઝિશન લેતા કિર્ચોફનો નિયમ આપણે લઈ લઈએ બંધ લૂપ માટે, તો આપણને ખબર છે કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્ટ જે છે ઇન્ડક્ટર અને પોટેન્શિયલ ડિફરન્ટ કેપેસિટરનો ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ બાબત આપણે અગાઉ શીખેલા છીએ. તો VL માટે લખી શકો -L di/dt અને કેપેસિટર માટે VC ઇઝ ઇક્વલ ટુ છે Q/C ઇઝ ઇક્વલ ટુ 0. હવે I ઇઝ ઇક્વલ ટુ dq/dt થાય, તો અહીંયા I ની કિંમત આપણે મૂકી દઈએ તો I ના બદલે લખી નાખવાનું dq/dt, તો આપણને મળશે L d²q/dt², અને માઇનસ સાઇન અહીંયા મેં ઉડાવી દીધી છે કેમ કે ચાર્જ અહીંયા સતત ઘટી રહ્યો છે, સમયની સાથે ઋણ છે એટલે મેં ઋણ નિશાની આપી. ઋણ નિશાની ઘટાડો દર્શાવે છે કે ભાઈ ચાર્જ પ્લેટ ઉપરથી ઘટી રહ્યો છે કેપેસિટરની. તો અહીંયા આવશે Q/C ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બની જશે d²q/dt² પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંને આખા સમીકરણને L વડે ભાગાકાર કરી દઈએ તો અહીંયા L વડે ભાગતા L ગાયબ, તો d²q/dt² ઇઝ ઇક્વલ ટુ અહીંયા L વડે ભાગતા LC અને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ. આ જે સમીકરણ છે એને LC પરિપથનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. તમને આ પરિભાષા અથવા આ પ્રકારની માહિતી જો તમને યાદ આવતી હોય તો ધોરણ 11 જે છે એ 11માં સરળ આવર્ત ગતિ તમે શીખ્યા છો, તેમાં તમે આ પ્રકારના સમીકરણો મેળવ્યા છે. વિડીયોની શરૂઆતમાં આગળના વિડીયો 6 નંબરના વિડીયોમાં મેં પૂરેપૂરું વિકલ સમીકરણ પણ તમને દર્શાવ્યું હતું. મેં કીધું હતું કે પાછળ આપણે ફરીથી એને યાદ કરીશું. તો એ બાબત આપણે ફરીથી જોતા, તમે જો ન યાદ હોય તો વિડીયો નંબર 6 જે છે એ તમારે ફરીથી એકવાર જોઈ લેવો જોઈએ અને એકાદ વખત વિકલ સમીકરણો જે છે અવમંદિત દોલનોને તમારે એકવાર યાદ કરી લેવા જોઈએ. બીજી એક થિયરી, એટલે આમ તો કન્ટિન્યુ છે પણ અહીંથી સવાલ નાનો મેં કટ કર્યો છે કે LC પરિપથના વિકલ સમીકરણ ઉપરથી વીજભારનું સમીકરણ અને પ્રવાહનું સમીકરણ મેળવો. ટેક્સ્ટબુકમાં કન્ટિન્યુ છે. હવે કેટલાક સાદુરૂપના ફેરફાર મેં કર્યા છે જે આપણે ટેક્સ્ટબુકમાં નથી, ડાયરેક્ટ આપી દીધું છે, એ હું તમને બતાવું જે હમણાં મેં તમને કીધું હતું. ચલો, વિકલ સમીકરણ લખ્યું એટલે ફરીથી d²q/dt² ઇઝ ઇક્વલ ટુ -1/LC ઇન્ટુ q. એને સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ છે. d² કેટલીક વાર y હોય છે, કેટલીક વાર x હોય છે, કંઈ પણ લખી શકો છો તમે. dt² ઇઝ ઇક્વલ ટુ -ω02 ઇન્ટુ x. આ બંનેને આપણે સરખાવવાના છે. હવે આ મેં અગાઉ પણ તમને ફૂલ સમીકરણો સરખાવીને તમને બતાવ્યું છે. બે ધારો કે x હોય તો q ના બદલે છે, dt તો એમ જ છે. પછી x q ના બદલે અહીંયા હોય તો ω² ના બદલે આપણને શું મળે? 1/LC. ω² ના બદલે 1/LC, માઇનસ માઇનસ બંને બાજુ સમાન છે. તો ω ઇઝ ઇક્વલ ટુ શું થાય? ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. જેવું 1/√LC જોઈએ તો આપણને એમ લાગે કે આ તો રેઝોનન્સ જેવું લાગે છે, પણ યાદ રાખો કે અહીંયા આ સમીકરણને રેઝોનન્સને કંઈ લેવા દેવા નથી. એના જેવું છે પણ એનો કોઈ મતલબ નથી, એ આપણી જાણ માટે છે. હવે આ સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ છે એના 3 ઉકેલો આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે 11માં. તો એમાંનો એક ઉકેલ છે x બરાબર x0 અથવા y બરાબર y0 લખી શકો, જે મહત્તમ કંપ વિસ્તાર છે. sin ωt પ્લસ ફાઈ, જે ફેઝ ડિફરન્સ છે, કળા તફાવત છે, રાઈટ. તો એના ઉપરથી આપણે આપણા જે વિકલ સમીકરણ છે એનો ઉકેલ મેળવવો હોય તો
તો આપણને ખબર છે કે એક્સ બરાબર ક્યુ થાય, આ બંનેને સરખાવ્યા. તો આ બધું જ મેં આગળના વિડીયોમાં એક આખો કોઠો બતાવ્યો છે. આપણે ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે કે કેવી રીતે સરખાવી શકાય. તો એક્સને અથવા કોઈ જ વાર વાય પણ લખેલો હોય કોઈમાં, તો એક્સ બરાબર ક્યુ થાય ને મેં ક્યુ લખ્યું. એક્સ નોટના બદલે ક્યુ નોટ સાઇન ઓમેગા ટી પ્લસ ઓમેગા નોટ ટી પ્લસ 5. આવું એક સમીકરણ મળે. આ આપણું મુખ્ય સમીકરણ છે ચાર્જનું, વીજભારનું સમીકરણ આપણે મેળવવાનું હતું તે ખરેખર. હવે અહીંયા બે પરિસ્થિતિ તમે વિચારી શકો, કેમ કે આ તો કન્ટિન્યુ સતત દોલનો ચાલુ છે. એમાંની બે પરિસ્થિતિ છે પોઝિશન, કે ભાઈ ટી બરાબર 0 સમયે તેમ એમ માન્યું છે કે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, એટલે કે એના ઉપર વીજભાર મહત્તમ છે, ટોટલ એનર્જી કેપેસિટરમાં જ છે. એવી સ્થિતિ તમે ધારો તો તમને આ ફેઝ ડિફરન્સ કેવી રીતે મળે છે અને એનું સમીકરણ કેવું મળે છે જોઈએ. કોઈ પણ જગ્યાએથી તમે અવલોકન કરી શકો છો. એમાં મેં એમ માન્યું કે ભાઈ અમે જ્યારે પરિપથ જોયો છે ત્યારે કેપેસિટર ફૂલ ચાર્જ છે તો ક્યુ મહત્તમ છે. આ બંને કિંમત આ સમીકરણમાં આપણે એપ્લાય કરીએ તો ક્યુ ના બદલે શું આવશે? ક્યુ નોટ. તો ક્યુ નોટ પછી ક્યુ નોટ સાઇન ટી બરાબર તો 0 છે એટલે ટોટલ 0 સાઇન 5. તો ક્યુ ક્યુ કેન્સલ થાય તો શું હશે? સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ 1. તો 5 ઇઝ ઇક્વલ ટુ શું થાય? π/2. તો એનો મતલબ એવો કે π/2 ફેઝ ડિફરન્સ છે. તો આ સમીકરણમાં હવે મૂકીએ તો ચાર્જનું સમીકરણ આપણને કેવું મળે છે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0 સાઇન ઓમેગા નોટ ટી પ્લસ π/2. તો એને તો કહેવાય કોસ ઓમેગા ટી. તો આપણી ટેક્સ્ટ બુકમાં કંઈ જ સમજૂતી વગર સીધું કીધું કે 11 આના આધારે આપણને ડાયરેક્ટ મળશે ક્યુ બરાબર ક્યુ નોટ કોસ ઓમેગા ટી. જે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો વિકલ સમીકરણ પછી સીધું જ તમને આ ચાર્જનું સમીકરણ મળશે. જે કઈ રીતે પ્રૂવ થાય તો પરીક્ષા માટે તમે ડાયરેક્ટ લખી શકો ટેક્સ્ટ બુક મુજબ. બીજો એક કેસ છે કે કેટલીક વખત ક્યુનું સમીકરણ આ પણ તમને જોવા મળે કોઈ પરિસ્થિતિ માટે. આ પરિસ્થિતિ માટે આ છે. કોઈ એમ ધારે છે કે ભાઈ ટી બરાબર 0 સમયે ધારો કે આ તો સતત ગોળ ગોળ એનર્જી ફરે છે, ત્યારે ઇન્ડક્ટર પાસે ટોટલ એનર્જી છે, કેપેસિટર પાસે એનર્જી 0 છે. તો કેવું મળે છે વીજ સમીકરણ? તો અહીંયા ટી બરાબર આપણે અહીંયા આની અંદર મૂકી દઈશું ક્યુ ની જગ્યાએ 0, ક્યુ નોટ સાઇન ટી બરાબર તો 0 છે સાઇન 5. તો સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ 0 માટે 5 ઇઝ ઇક્વલ ટુ 0. 5 ઇઝ ઇક્વલ ટુ 0 માં એપ્લાય કરી દઈએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ સાઇન ઓમેગા ટી. મતલબ સતત દોલનો વીજભાર સતત બદલાયા કરે છે. કાં તો સાઇન વિધેય મળશે કાં તો કોસ વિધેય મળશે. આ તમારી જાણ માટે છે. આ પણ છે એટલે કોઈ વાર આપણને એમ થાય કે ભાઈ કોસ ઓમેગા ટી જ કેમ? એ તમે કઈ પરિસ્થિતિ, ખરેખર તો ક્યુનું સમીકરણ આ જ છે, રાઈટ? પણ તમે કયા સમયે જોવો છો તો જે તે વખતે તમને આ મળશે. તો આપણી ટેક્સ્ટ બુકમાં બંને સત્ય છે. આપણી ટેક્સ્ટ બુક જે છે એમાં ડાયરેક્ટ લખી દીધું છે ક્યુ બરાબર ક્યુ નોટ સાઇન ઓમેગા ટી. જો આ છે 7.8 નંબરનો ટોપિક એલસી દોલનો, એલસી ઓસિલેશન. તમે વાંચશો તો બધું તમને ક્રમશઃ મળશે. દોલનો કેવા છે તો તમને કીધું કે તમે 11મા ધોરણના ચેપ્ટર નંબર 14 ને એકવાર પાકું કરી નાખો. ટી બરાબર 0 સમય આ બધી જ બાબતો આવી ગઈ છે એટલે વધારે નહીં જોતા. કિર્ચોફનો લો આવી ગયો છે. અહીંયા આકૃતિ પણ તમને આપી દીધી કે ઇન્ડક્ટર એનો ઓપોઝ કરશે. જો આ પોલારિટી છે એ તો અહીંયા પ્લસ થી માઇનસ પોલારિટી કરશે, વધતા વીજભારને રોકશે. અહીંયા જોતા જોતા આ વિકલ સમીકરણ છે એનો ઉકેલ છે. અહીંયા સુધી આપણે હતા, રાઈટ? ત્યારબાદ સીધું જુઓ તમે કે અને તે સમય સાથે સાઇન વિધેય અનુસાર નીચેના સૂત્ર અનુસાર બદલાય છે. ડાયરેક્ટ આટલું આપી દીધું. અહીંયાથી સીધું અહીંયા જે મિડ સાદુરૂપ જે છે એ નથી આપેલું, કારણ કે 11માના આધારે છે. તો તમે એનો ઉપયોગ કરી શકશો એક્ઝામમાં. તો તમે આ પ્રમાણે લખીને માર્ક્સ મેળવી શકો છો. તો આપણે વીજભારનું સમીકરણ મેળવ્યું. હવે આપણે પ્રવાહનું સમીકરણ મેળવીએ આના પરથી. ક્યુ બરાબર ક્યુ નોટ કોસ ઓમેગા નોટ ટી નું સમયની સાથે આપણે વિકલન કરી દઈએ તો શું આવશે? આઈ બરાબર માઇનસ ડીક્યુ બાય ડીટી. ચાર્જ ઘટે આપણને ખબર છે, માઇનસ ડી અપોન ડીટી. ક્યુની કિંમત અહીં મૂકી દીધી. હવે કોસ જે છે એનું આપણે કરી નાખીશું વિકલન. તો માઇનસ 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 અહીંયા કેન્સલ થશે, માઇનસ સાઇન હશે. તો આઈ અને ઓમેગા નોટ આગળ આવશે તો આપણને મળશે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ઓમેગા નોટ સાઇન ઓમેગા ટી. આના બદલે આપણે આઈ નોટ ધારી લઈએ મેક્સિમમ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ સાઇન ઓમેગા ટી. કેટલીક વાર માઇનસ સાઇન પણ હોય છે. મેં તમને હમણાં કીધું પરિસ્થિતિ ઉપર
આધારિત છે, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ઓમેગા નોટ. હવે બીજી રીતે તમે જુઓ તો એ રીતે પણ આ સાબિત થઈ શકે છે કે ભાઈ ધારો કે એનર્જી જે છે એ ટોટલ કેટલી હોય તો કેપેસિટર ફૂલ ચાર્જ હોય તો એની અંદર ક્યુ નોટ સ્ક્વેર અપોન 2c જેટલી એનર્જી હોય અને ઇન્ડક્ટરની અંદર સ્ટોર થતી એનર્જી 1/2 Li નોટ સ્ક્વેર જેટલી હોય. હવે હોય બંને એક સરખી રીતે કોઈ પણ સમયે આ 0 થઈ જાય તો આ મહત્તમ થઈ જાય, આ થાય તો આ 0 થઈ જાય, અથવા કોઈ વખત એમનું મિશ્ર સ્વરૂપ છે જે આપણે હમણાં આગળ જોઈશું. તો આઈ નોટ ઇઝ ઇક્વલ આઈ નોટ સ્ક્વેર ટુ બંને બાજુ કેન્સલ થઈ જાય તો આઈ નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ સ્ક્વેર અપોન એલસી. વર્ગમૂળ કાઢીએ તો શું છે? આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ 1/√LC અને 1/√LC ને ઓમેગા નોટ કહેવાય. હમણાં આપણે સાબિત કર્યું છે તો પણ આપણને ખબર પડી જાય કે આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ઓમેગા નોટ, જે આપણે અહીંયા લીધું છે. તો આ મળ્યું આપણને પ્રવાહનું સમીકરણ. એલસી ઓસિલેટર માટે વીજભાર અને પ્રવાહના સમીકરણ મેળવવા આપણે એના ઉપરથી એલસી દોલનો સમજાવો, અથવા તો વીજભારનું સમીકરણ Q ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ કોસ ઓમેગા ટી અને પ્રવાહનું સમીકરણ I ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ નોટ ઓમેગા નોટ સાઇન ઓમેગા નોટ ટી સમીકરણ પરથી એલસી પરિપથના દોલનની સમજૂતી આપો કે આવા પરિપથને કેવો પરિપથ કહેવાય. તો એલસી પરિપથ જે છે, એલસી પરિપથમાં ક્યુનું સમીકરણ આપણે મેળવ્યું, પ્રવાહનું મેળવ્યું. આના ઉપરથી સ્પષ્ટ છે કે ટી બરાબર 0 સમયે કેપેસિટર પર વીજભાર મહત્તમ હોય. તમને કીધું હતું કે હજુ પણ વારંવાર આપણે એકની એક સ્ટોરી પુનરાવર્તિત કરતા જવાના છે, ફક્ત એને અલગ અલગ સાઈડથી જોઈએ છીએ. અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેવો છે? શૂન્ય. આ કોઈ કન્ડિશન આપણે ધારી છે. કેપેસિટર ફૂલ ચાર્જ છે એટલે એના ઉપર એનર્જી મહત્તમ છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ હોય એટલે પ્લેટ સાથે સંકળાયેલી ઉર્જા Q²/2c પણ મહત્તમ હોય, રાઈટ. અને ઇન્ડક્ટર સાથે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય એટલે કોઈ ઉર્જા હોતી નથી. તો હવે આ બધી જ બાબતો તમને સ્પષ્ટ રીતે સમજાશે, કેમ કે કેપેસિટર જે છે એ ફૂલ ચાર્જ છે અને કેપેસિટરમાં ઉર્જા હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડના સ્વરૂપની હોય છે અને ઇન્ડક્ટરમાં અત્યારે મેગ્નેટિક ફિલ્ડ 0 છે એટલે કોઈ એનર્જી નથી. સમય જેમ જેમ જતો જાય તેમ તેમ કેપેસિટર ઉપરથી ચાર્જ ઘટતો જાય, આથી તેની ઉર્જા પણ ઘટતી જાય, કેમ કે Q²/2c ક્યુ ડાઉન થવા લાગે. પરંતુ સમીકરણ એટલે આપણે અગાઉ જે મેળવ્યા છે તે મુજબ ઇન્ડક્ટર જે છે એમાંથી પસાર થતો પ્રવાહ વધતો જાય, આથી ધીમે ધીમે એમાં ચુંબકીય ક્ષેત્ર અને 1/2Li² એમાં વધતી જાય, એની એનર્જી ઉર્જા જે છે એ વધતી જાય. આમ કેપેસિટરની વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઇન્ડક્ટરની ચુંબકીય ક્ષેત્રની ઉર્જામાં રૂપાંતર થતી જાય. ટી બરાબર π/2 ઓમેગા નોટ સમયે આ પણ બાબતો હમણાં આલેખથી આપણે જોઈશું. સમય જ્યારે થાય ત્યારે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q0 થઈ જાય એટલે કેપેસિટર બિલકુલ ખાલી થઈ ગયું, ત્યારે પ્રવાહ મહત્તમ થાય અને વિદ્યુત ક્ષેત્રની સંપૂર્ણ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં આવી જાય એટલે ઇન્ડક્ટર ચાર્જ થઈ જાય. તો આ વખતે કેપેસિટર ઉપર 0, ઇન્ડક્ટર મહત્તમ. થોડા સમય બાદ પાછો કેપેસિટર પરનો વીજભાર વધતો જાય, પરંતુ એની બે પ્લેટોની વચ્ચેની પોલારિટી ઉલટાઈ જાય. મેં તમને હમણાં કીધું ચાર્જિંગ થવા મળે, પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય, એટલે પ્રવાહની દિશા પણ ઉલટાઈ ગયેલી હોય. આ સ્થિતિમાં ફરીથી કેપેસિટર છે એ મહત્તમ બને. આ પ્રક્રિયા આવર્ત રીતે ચાલુ રહે છે. આ મેં તમને શરૂઆતમાં એકદમ કીધું હતું એ જ બાબત ફરીથી છે. એટલે આટલી વાત જો તમારા મગજમાં આવર્ત રીતે એટલે સમયની સાથે પુનરાવર્તિત થયા જ કરે. આમ વીજભાર બે પ્લેટની વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે, થોડી વાર આ પ્લેટ ઉપરથી આ પ્લેટ ઉપર અને થોડી વાર આ પ્લેટ ઉપરથી આ પ્લેટ ઉપર. આ ઘટનાને એલસી પરિપથના દોલનો કહે છે. અહીં કેપેસિટર અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતા હોવાથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન પણ થાય છે. આમ સતત વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થી પરિપથની ઉર્જા ક્રમશઃ ઘટતી જાય છે અને આમ દોલનો કરતા વીજભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે એટલે ધીરે ધીરે એનર્જી લોસ થાય છે, અવમંદિત દોલનો જેવું થાય છે.
અને જે રીતે વોટર ટેન્ક પાણીનો સંગ્રહ કરે છે તે જ રીતે કેપેસિટર અને ઇન્ડક્ટર વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરતા હોવાથી એલસી પરિપથને કેટલીક વાર ટેન્ક પરિપથ પણ કહે છે, જે આપણી માહિતી છે વધારાની. હવે આપણે જોઈએ કે એલસી પરિપથ પર કેપેસિટર અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ઉર્જા સમય સાથે કેવી રીતે બદલાય છે તે સમજાવો. તો એલસી પરિપથ જે છે એમાં કેપેસિટર પરનું વિદ્યુતભાર આવર્ત રીતે બદલાય છે, એટલે સમયની સાથે ચેન્જ થાય. એનું સૂત્ર આપણે મેળવ્યું છે ઓમેગા 0 ટી છે, આ 0 થાય, પાઈ થાય, 2 પાઈ થાય, 3 પાઈ થાય, ત્યારે ક્યુ મેક્સિમમ હોય. ટી બરાબર 0 તો આ ઓમેગા ટી નીચે જતું રહે, 0 છેદમાં આના છેદમાં ઓમેગા નોટ, આના છેદમાં ઓમેગા નોટ, આના છેદમાં ઓમેગા નોટ. તો આ ટાઈમ છે. હમણાં આપણે થિયરીમાં આવો ટાઈમ આવતો હતો કે પ્રવાહ ક્યારે મેક્સિમમ થાય છે. ત્યારબાદ ગ્રાફની દ્રષ્ટિએ જોઈએ તો ટી આ સમયે T/2 હશે, અહીં એક આવર્ત પૂરું થયું છે, પાછું ફરીથી એવી રીતે કન્ટિન્યુ ચાલે. તો આવું હશે, આ ત્રણમાંથી કોઈ પણ ઓળખાણ આપો ત્યારે વીજભાર કેવો મળશે તમને? મહત્તમ હશે એનો ગ્રાફ. અને π/2 હશે તો cos π/2, 3π/2 ત્યારે શૂન્ય હશે, પ્રવાહ મહત્તમ હશે. તો એના સમય T/4 છે, 3T/4 છે, 5T એમ કન્ટિન્યુ, ત્યારે વીજભાર શૂન્ય થઈ ગયો હશે. હવે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ પણ સમય સાથે આવર્ત રીતે બદલાતો હોય. આ પ્રવાહની બાબત છે, એમાં સાઇન ઓમેગા ટી છે. તો એમાં જ્યારે આ ટાઈમ એપ્લાય આપણે કરી દઈએ તો પ્રવાહ મહત્તમ હશે, પરંતુ એ સમયે અને આ સમયે પ્રવાહ શૂન્ય છે. એટલે કે જ્યારે ચાર્જ મહત્તમ છે ત્યારે પ્રવાહ શૂન્ય છે, પ્રવાહ મહત્તમ છે ત્યારે ચાર્જ શૂન્ય છે. જો અહીંયા ટાઈમ છે T/4, 3T/4, 5T/4, ત્યારે વીજભાર કેવો છે? શૂન્ય. તો ત્યારે પ્રવાહ કેવો મળે છે? મહત્તમ પ્રવાહ મળે છે. અહીંયા જોઈએ T/2, T, 3T/2, તો અહીંયા જોઈએ 0, T/2, T, 3T/2, ત્યારે વીજભાર કેવો મળે છે? મહત્તમ. તો પ્રવાહ કેવો હશે? શૂન્ય. આકૃતિ આપણે આગળ જોઈ છે, અને ગ્રાફની રીતે જો સમજીએ તો ગ્રાફ આવી રીતે આપણને દેખાય છે. એક કોસ વિધેય છે, એક સાઇન વિધેય છે, એક મહત્તમ હશે ત્યારે બીજો શૂન્ય છે. અહીંયા તમને દેખાય છે કે આ ડોટ 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 છે એ કરંટ છે, અને બ્લુ લાઇન દેખાય ચાર્જ છે. તો કોસ વિધેયનો ગ્રાફ છે, સાઇન વિધેયનો ગ્રાફ છે. જ્યારે આ શૂન્ય છે ત્યારે આ અહીંયા T/0 સમય આ મહત્તમ છે, અહીંયા મેક્સિમમ છે, આ 0 છે. હવે અહીંયા આવતા T/4 સમય જ્યારે થાય છે ત્યારે ચાર્જ 0 થાય છે, તો પ્રવાહ જે છે મેક્સિમમ થાય છે. એવી રીતે અહીંયા T/2 સમય આપણે જોઈએ છીએ તો આ પ્રવાહનો ગ્રાફ 0 થાય છે, તો ચાર્જનો ગ્રાફ મેક્સિમમ છે. એમ સતત ચાલતું રહેશે. તો ગ્રાફ પણ અગત્યનો છે. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ થાય ત્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ શૂન્ય થાય, અને ઇન્ડક્ટરમાં પ્રવાહ મહત્તમ થાય ત્યારે કેપેસિટર પરનો વીજભાર શૂન્ય થાય. કેપેસિટર પર રહેલા વીજભારથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર રચાય છે, અને તેની સાથે સંકળાયેલી ઉર્જા ઇલેક્ટ્રિક ફિલ્ડની એનર્જી છે Q²/2C, અને ઇન્ડક્ટરની એનર્જી જે છે એ 1/2Li² છે. અહીં વીજભાર અને વિદ્યુત પ્રવાહ આવર્ત રીતે બદલાય છે, એક સરખા સમયમાં એક સરખી રીતે બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ આવર્ત રીતે બદલાય છે. તેથી તેમની સાથે સંકલિત ઉર્જાઓ UE અને UB સમયની સાથે બદલાય છે. આ બાબત આપણે હવે એક આકૃતિઓ દ્વારા જોઈએ. અહીંયા એક એ પોઝિશન છે, એ પોઝિશન ત્યારે T/0 સમય છે. T/T કહી શકીએ, પ્રવાહ શૂન્ય છે, કેપેસિટર પાસે ફૂલ એનર્જી છે, કેપેસિટરની એનર્જી એકદમ હાઈ છે, અને ઇન્ડક્ટરની એનર્જી B એટલે મેગ્નેટિક ફિલ્ડ છે એ એકદમ શૂન્ય છે. સમયની સાથે શું થાય તો કેપેસિટરમાંથી એનર્જી ઇન્ડક્ટર તરફ ટ્રાન્સફર થશે. તો અમુક એક સમય બાદ બંને સરખી થઈ ગઈ છે. કેપેસિટર અને ઇન્ડક્ટરમાં સરખી થઈ ગઈ, અડધી અડધી થઈ ગઈ. ધીરે ધીરે વધતા કેપેસિટરની ઘટતી જશે, ઇન્ડક્ટરમાં એનર્જી વધતી જશે. એક સમય એવો આવશે કે અહીંયા મેક્સિમમ પ્રવાહ થઈ ગયો છે, અને ઇન્ડક્ટરની એનર્જી હાઈ થઈ ગઈ છે, કેપેસિટરની એનર્જી 0 થઈ ગઈ છે. જે ટાઈમ તમને જોડે અહીં છે T/4 ટાઈમ હશે. ત્યારબાદ ફરી પાછું ઇન્ડક્ટર કેપેસિટરને એનર્જી આપવાનું શરૂ કરશે, પરંતુ ધ્રુવો જે છે એની પોલારિટી જે છે એ ઉલટાઈ જશે. અહીંયા શરૂઆતની પોઝિશનમાં અહીં નીચે માઇનસ છે, ઉપર પ્લસ છે. અહીંયા તમે જોશો તો ચાર્જિંગ થાય છે, નીચે હવે માઇનસ થઈ ગયું, ધ્રુવો એના ઉલટાઈ ગયા છે. તો
તો ધીરે ધીરે એક સમયે પાછી બંને સરખી થઈ જશે, બંનેમાં અડધી અડધી એનર્જી થઈ ગઈ છે, એમ કહી શકે સરખી. ત્યારબાદ કેપેસિટર ફૂલ ચાર્જ થઈ ગયું છે, પણ હવે ઓપોઝિટ ડાયરેક્શનનું છે. એકલા કેપેસિટરની એનર્જી શરૂઆતની સ્થિતિ, પરંતુ આ પ્લેટોની પોલારિટી ઉલટાઈ ગઈ છે, એટલે હવે પ્રવાહ છે એ વિરુદ્ધ દિશામાં પસાર થશે. તો ફરી પાછું બંનેમાં અડધી અડધી થઈ ગઈ છે એનર્જી. ફરી પાછું આગળ સમય જતાની સાથે તમે જોશો તો ઇન્ડક્ટર ફૂલ ચાર્જ થઈ ગયું છે, કેપેસિટર 0 થઈ ગયું છે. વળી પાછી અહીંયા તમને દેખાય છે અહીંયા ગ્રાફમાં, ફરી પાછું કોઈ એક સમયે પાછી હાફ હાફ થઈ ગઈ છે અને ફરી પાછી પહેલી પોઝિશન આપણી જે છે તે આવી જશે. ફરી કેપેસિટર જે છે એ પોલારિટી આની ઉલટાઈ ગઈ છે, અહીંયાથી એને ધીરે ધીરે પાછું કેપેસિટર ચાર્જ થશે. આમ એનર્જી જે છે એ જુદા જુદા સમયે સતત કન્ટિન્યુ ફર્યા કરે છે. આ માત્ર જાણકારી માટે છે, આવું પરીક્ષામાં દોરવાનું નથી. એલસી પરિપથમાં જુદા જુદા સમયે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાઓ તેમજ તેમની સાથે સંકળાયેલી સંકલિત ઉર્જાઓ યુ અને યુબી વડે યુઈ અને યુબી વડે દર્શાવી છે. આ જ બાબત આપણી ટેક્સ્ટબુકમાં પણ દર્શાવી છે. સ્પ્રિંગની આકૃતિ રાખી છે. તમે અગાઉ 1/2 K² K સ્પ્રિંગનો બળ અચળાંક છે એ તમે શીખ્યા છો, અને આ કે કાઇનેટિક એનર્જી છે. એટલે આ બંને સરખા પ્રિન્ટ થઈ ગયા છે, તમારે કંઈક એને મોડ આપવો પડે અહીંયા. તો આ છે કેપેસિટર ફૂલ ચાર્જ છે, ઇન્ડક્ટર પાસે કંઈ નથી, એમ આખો ગ્રાફ જે છે એ તમને અહીંયા આપેલો છે, અને એ જ માહિતી જે છે અહીંયા તમને સમજાવ્યું છે. તો હવે તમે ટેક્સ્ટબુક વાંચશો તો પણ તમને સારી રીતે ખ્યાલ આવશે. યાંત્રિક તંત્ર અને વિદ્યુતીય તંત્રનો બીજી વખત ફરીથી હું તમને આ કોઠો બતાવું છું. 6 નંબરના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે આવી રીતે બંનેને તમે સરખાવી શકો છો. તો આ બાબત પણ તમારે યાદ રાખવાની છે. અને વિકલ સમીકરણના ઉકેલો એ તમારે જનરલ સોલ્યુશન જે છે એ તમારે યાદ રાખવાના છે, અને હવે બંને યાદ રાખવાના છે નીટ ZEE માટે. ત્યારબાદ આપણે જોશું કે એલસી દોલનનો જે છે ઉપરોક્ત અત્યાર સુધી જોઈએ 2 કારણોસર તે વાસ્તવિક નથી. અત્યાર સુધી ચર્ચા કરી છે એ 2 કારણોસર વાસ્તવિક નથી. એ મેં તમને શરૂઆતમાં પણ કીધું, દરેક ઇન્ડક્ટરને કેટલોક અવરોધ હોય છે. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે એલસી કોઈ દિવસ પ્યોર સર્કિટ પ્રેક્ટિકલમાં મળે નહીં. ઇન્ડક્ટર એક તારનું ગૂંચળું છે, તો એને પોતાનો એક અવરોધ હોય જ, તો અવરોધ ધરાવે છે. આ અવરોધના કારણે વીજભાર અને પરિપથનો પ્રવાહ પર અવમંદનની અસર નિપજે છે, અને છેવટે દોલનો નાશ પામે છે ધીરે ધીરે. અને જો અવરોધ શૂન્ય હોય તો પણ તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી નથી. તે તંત્રમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. આ બાબત પણ તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છો કે કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉત્પન્ન થાય છે. એ જ મુખ્ય પ્રયોગ છે, મુખ્ય થિયરી છે આગળના ચેપ્ટરની, કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કેવી રીતે થાય છે. તો તમે સારામાં સારી રીતે પ્રયોગો શીખ્યા છો, એટલે અત્યારે આપણે જોતા નથી. હકીકતમાં રેડિયો અને ટીવી ટ્રાન્સમીટરો આ વિકિરણ ઉપર જ આધારિત હોય છે. તો આ બાબત જે છે એ વધુ વિશેષ રીતે મેં તમને આગળ પણ કીધી હતી. તો યાંત્રિકમાં જેને આપણે સ્થાનાંતર X કહેતા હતા, તેને વીજભાર Q કહેશું. આ ચિત્ર જો બરાબર મગજમાં આવશે તો અહીંયાથી અહીંયા અથવા અહીંયાથી અહીંયા પરિસ્થિતિ સારી રીતે સમજી શકાશે. ચાલક બળ F, તો અહીંયા ચાલક વોલ્ટેજ V, ગતિ ઉર્જા 1/2 mv², તો અહીંયા 1/2 L dq/dt અથવા 1/2 Li². સ્થિતિ ઉર્જા 1/2 kx², તો q²/2c. દળ અહીંયા હોય તો એનું ઇન્ડક્ટન્સ L. પાવર P બરાબર FV કહેવાય, તો અહીંયા પાવર P બરાબર VI. અહીંયા V વેગ છે, અહીંયા V વોલ્ટેજ છે. અવમંદન B, તો અહીંયા અવરોધ R. સ્પ્રિંગ બળ અચળાંક K, તો અહીંયા 1/c. વેગ V, તો કરંટ I. પ્રવેગ d²x/dt², તો અહીંયા પ્રવાહનો ફેરફાર d²q/dt². આ યાદ રાખવું જોઈએ, જેથી આપણને બંને પરિસ્થિતિ તરફ આ નજરે આપણે જોશું તો સારામાં સારી રીતે આપણને ક્લિયર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું એલસી દોલનની થિયરી. આને રિલેટેડ કેટલાક સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ પણ છે, જે તમે સોલ્યુશન કરશો તો તમને ચોક્કસથી આવડી જશે. કેટલાક MCQ પણ આને રિલેટેડ છે, જે સાથે હું મૂકીશ PDFમાં. અને તમે પ્રયત્નથી શાંતિથી નવા વર્ષમાં એક નવો સારો ટોપિક એલસી દોલનો જે છે તેને સમજવાનો પ્રયત્ન કરશો. અને જો
શાંતિથી તમે બાબતો જે છે એ સમજશો, 1 થી 2 વાર વિડીયો જોશો તો ચોક્કસથી તમારા મગજમાં આ સમયે તો એલસી દોલન આવડી જશે. ત્યારબાદ ટકશે કે કેમ તેનો આધાર તમારા ચિંતન અને મનન ઉપર રહેલો છે. બાકી 45 મિનિટનો સમય તમે આપશો તો 100% તમને તે આવડી જ ગયું છે. તે અપેક્ષા સહ પૂર્ણ કરીએ છીએ. આપણો છેલ્લો ટોપિક જે બાકી છે ટ્રાન્સફોર્મર, અને ત્યારબાદ બાકી છે તે સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણ જોશું આવતા વખતે, અને નવા ટેક્સ્ટ બુકમાં આપણે પ્રવેશ કરીશું. ધન્યવાદ.